દોસ્તો ઘણા ટાઈમ પછી આવ્યા પણ તમને બહુ મજા આવશે આ વિડીયો જોઈને, કારણ કે આ વિડીયોમાં છે એક મોબાઈલ જે મેડમે મને ગિફ્ટ કર્યો છે, એક છે ટિફિન બોક્સ જે મેડમે મને ગિફ્ટ કર્યું છે. એ બધુંય તમને આગળ જતા અમે બતાવીશું. અને આ મેં વર્કઆઉટ શરૂ કર્યું હતું. સવારના પોરમાં ઉઠીને પહેલું કામ કોગરા બ્રશ કરીને સૌથી પહેલું કામ વર્કઆઉટ કરવાનું છે, અને એના પછી આપણે નાહી ધોઈ નાસ્તો કરીને સ્કૂલે જવાનું આપણું ડેલી રૂટીન છે. તો એમાં ઇન્ક્લુડિંગ બધું આવી જાય છે. તો અમારો વિડીયો લાસ્ટ સુધી જોજો અને કમેન્ટ કરજો કે કેવી મજા આવી. ઓકે, થેન્ક યુ. અને થોડાક પુશઅપ પણ માર્યા હતા. લગભગ 6 મહિના જેવું થઈ ગયું છે કે પુશઅપ માર્યા નથી. એટલે ક્યારેક એકાદ દી માર્યા હોય તો એ માર્યા ના કહેવાય. નહીં તો રોજ પુશઅપ મારતો હતો, એના કારણે થોડાક ઓછા લાગ્યા છે. ચાલશે, હું અહીંથી ફરી પાછું શરૂઆત કરી અને ફરી પાછા વધારે પુશઅપ મારવાની ટ્રાય કરીશ. અને મને ખબર છે કે ઘણા ટાઈમથી અમારો વિડીયો બન્યો નથી, અને આ લોંગ ટાઈમનો પહેલો વિડીયો છે. તો શરૂઆત કરી દઈ. અને પુશઅપ મારતા મારતા પણ થાકી રહેતો હતો, કારણ કે ઘણો સમય થઈ ગયો હતો. અને પછી થોડાક મેં ઉઠક બેઠક માર લઉં તો થોડીક ઉઠક બેઠક મારી છે. પણ હવે દીથી દી ઉઠક બેઠક પુશઅપ અને ઈટું વધારતો છે. અને મેં એક વર્કઆઉટ બનાવ્યું છે કે દર રવિવારે આપણે સીટઅપ પણ મારશું, પણ અઠવાડિયામાં એક જ વાર સીટઅપ મારીશ. એટલે જ્યારે રવિવાર હશે તો રવિવારના બ્લોગમાં સીટઅપ પણ મારીશ, અને એ પણ 300-350 સીટઅપ જેવા મારીશ. અને પુશઅપ વિચાર છે કે 50 થી 60 પુશઅપ લઈ જાઉં. અને હવેથી વેરિએશનમાં મારીશ, એટલે થોડાક વધારે મજા આવે. આ નવા મોબાઈલનો પહેલો કેમેરો છે અને બહુ મસ્ત છે, જોરદાર મોટોરોલા. સો ગુડ મોર્નિંગ એવરીવન. અમે લોકો અત્યારે કરીએ છીએ નાસ્તો, અને આજની તો આજની રસોઈમાં અમે બનાવ્યા છે મસાલા ભાત. ઓકે, અને અત્યારે નાસ્તામાં હાલે છે ચેવડો एंड हल्दी वाला दूध. ठीक है, तो अभी हम लोग प्रयाण करेंगे हमारे स्टूडियो की ओर फॉर रिकॉर्डिंग लेक्चर्स, फॉर लाइव लेक्चर्स, and stay tuned for more such updates. Thank you. વેઇટ પણ વધારવો જોશે મારે, કારણ કે મારો 49.25 જ નીકળ્યો, એટલે 50 થી પણ ઘટી ગયો. અને આ મેડમે મને એક ટિફિન ગિફ્ટમાં આપ્યું હતું, તો મેં એને ઓપનિંગ કરી નાખ્યું હતું સ્કૂલમાં જ. તો આપણે જોઈ લઈએ છીએ ટિફિન કેવું નીકળે છે. જો કે આપણું પૂરું ના પડે એટલામાં, પણ તો એ બહુ મસ્ત હતું, સરસ હતું ટિફિન. તો મેં એને ઓપનિંગ કરી નાખ્યું હતું. જેમાં 4 ડબ્બા હતા, બધાની સાઈઝ અલગ હતી, અને એક બોટલ હતી, અને એક બેગ હતી, અને એક ચમચી પણ હતી. તો આવી રીતે મેં ટિફિન મેડમે મગાવ્યું હતું. મને ખબર નથી, પણ જ્યારે આવ્યું તો મને ખબર પડી કે ગિફ્ટમાં આવ્યું છે. ઓકે, તો આવા ગિફ્ટ અમને મળતા રહેતા હોય છે, અને અમારું ગિફ્ટથી જ કામ થતું રહેતું હોય છે. પછી દોસ્તો અમે વયા ગયા હતા જામનગર, જ્યાં મેડમના હેર કટ કરાવવાના હતા. તો પહેલાં તો મેડમના હેર વોશ કર્યા, એના પછી કટ કરવાના હતા. તો આ મેડમના હેર વોશ થઈ ગયા છે, અને સુકાવી પણ દીધા, અને કટ કરવા માટે તૈયાર પણ કરી દીધા. લગાડી દીધા હતા, અને મેડમના હેર કટ થવાના હતા.
અલગ ગઝલ ને કેવા છે વાળ ખબર તમને? એના હમણાં રિસેન્ટ કરાવ્યા હતા. હમણાં થોડોક ટાઈમ થયો. હજુ આવા કરે છે આવા જ થશે. તો આખું બંધ કરી દે હવે. હવે તો તમે કોકનું પણ હેરકટ કરાવીને અમે બજરંગમાં ઢોસા ખાવા આવી ગયા અને મેડમના હેરકટ એકદમ શોર્ટ કરી નાખ્યા હતા કારણ કે ઉપાધિ નહીં. ઢોસા ખાઈ મેડમ બહુ ખુશ હતા. અને મેડમે એક મોબાઈલ જે મને ગિફ્ટ કર્યો હતો તો આ મોબાઈલનું ઓપનિંગ મેડમ કરે છે અને મોબાઈલ છે મોટોરોલાનો. બહુ સરસ છે અને મને બહુ ગમ્યો છે. કેમેરા, ડિઝાઇન અને વેઇટ બધું લો છે. કેમેરા હાઈ છે, વેઇટ લો છે અને ડિઝાઇન એકદમ હાઈ છે. તો આવો જ કંઈક મોબાઈલ મેડમે મગાવી લીધો હતો અને મેડમ ઓપનિંગ કરતાં બહુ ખુશ થતા હતા કે મોબાઈલ કેવો નીકળે. કારણ કે મેડમે જોયો તો મોબાઈલમાં અને હવે જોઈ છે હાથમાં મોબાઈલ મોટોરોલા. તો દોસ્તો તમે મોબાઈલને જોઈ શકો છો. મોબાઈલની ડિસ્પ્લે દેખાઈ ગઈ છે અને મોબાઈલનો કલર પણ દેખાઈ ગયો છે. તો હવે મોબાઈલનું ઓપનિંગ મેડમ કરશે અને મોબાઈલનું ઓપનિંગ કરતાં પહેલાં મેડમ જોતા હતા અને સૂચનાઓ બધી વાંચતા હતા. જે બેઝિક સૂચના હતી તો મેડમે એ બધી વાંચી અને પછી મોબાઈલ ઓપનિંગ કર્યો અને મેડમ જોતા ખોલતા હતા કે હા કેવો મસ્ત લાગે છે, અંદરથી આવો મસ્ત લાગે છે તો બહારથી કેવું મસ્ત લાગશે. એટલે મેડમ કોથળી નીકાળી નાખતા હતા. ત્યાંની કોથળી આપણે પહેલાં કાઢી નાખી. ઓકે, તો થેન્ક યુ સો મચ. અમારો વિડીયો તમે બધા અત્યાર સુધી જોવો છો અને આટલા ટાઈમ અમે નહોતો બનાવ્યો પછી પણ તમે જોવો છો એની માટે થેન્ક યુ સો મચ. ના મતલબ કરો ડિસ્પ્લે કા યા ઓ આટલું પૂરું યા ઇટ્સ વેરી લાઇટ વેઇટ. એકદમ લાઇટ વેઇટ. Okay, thank you. And yeah, we have something else also. We have a 68 volt this adapter, and we have this USB type C to C. Okay, yeah, and yeah, that's it for